જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે ત્રીજા દિવસે પણ આપણા જીવનના રોજબરોજ જીવવામાં આવતા 18 તત્વો ગણો, 18 કૃતિઓ ગણો કે 18 પ્રકૃતિઓ ગણો, જે માનો તે આવે છે અને આવતા જ રહેવાના. હવે 18માંથી કેટલામાં આપણે હાજર છીએ તે આપણને જ ખબર, અને હાજર રહેવાની આપણી મરજી. પણ 18માંથી જેમાં આપણે છીએ તેમાં સહી તરીકેથી છીએ કે રહેવું પડ્યું છે તેથી છીએ? તો શા માટે છીએ? એવી કઈ મજબૂરી છે કે મન નહીં હોવા છતાંય આપણે હાજરી આપવી પડે છે? પરાણે આપણે હાજરી આપીએ છીએ. થોડું આપણે આપણા માટે પણ જીવી લઈએ, થોડુંક આપણા માટે આપણને આનંદ આવે એવું જીવી લઈએ. કાલે રીસાવું શબ્દ ઉપર આપણે જોયું કે રીસાવું કે નહીં, આત્મસન્માન માટે રીસાવામાંથી કટુરા કાઢી અને દૂર થઈ જવું. હા, કટુતા જેટલી બને એટલી કાઢી નાખવી. આપણે મૂંઝાઈએ છીએ, આપણે અંદરથી રડીએ છીએ. શા માટે? કારણ કે આપણો રામ અંદર મૂંઝાય છે, શાંતિ હલી જાય છે, કૃષ્ણ રડે છે, તેથી આપણને ક્યાંય ગમતું નથી, બેચેન છીએ. તો જેણે જીવન દીધું છે, દીધા પછી પણ ચલાવે છે, તેનો હક છે આપણી અંદર રહીને શાંતિ પામવાનો, આનંદ માણવાનો હક છે. આ શરીરમાં એ રહે છે. આવો 12મી વાત શું છે એ સમજીએ. 12મું તત્વ છે મનાવવું, કે જે સતત આપણે જ સામાન્ય મનાવતા હોઈએ છીએ. સામી વ્યક્તિ જેમ જેમ ખેંચ પકડ કે જોર આતા હૈ. તો ગેરસમજ કટુતા કપાય એટલી કાપી નાખી. મનાઈ જવામાં મજા છે, ભૂલો કબૂલ કરવી એમાં ભલાઈ છે. નહીં તો એવી વ્યક્તિનો સામાન પણ નહીં રાખવો. જો સાવ જ ગાંઠ પણ તૂટી જતી હોય તો પછી ઋણાનુબંધ પૂરા થયા માની એમને જય શ્રી કૃષ્ણ કરી દેવા, અને એમનો સામાન પણ કોઈ આપણી પાસે હોય એ પણ નહીં રાખવો. કારણ કે વસ્તુમાં વ્યક્તિને જોઈ જોઈને દુઃખી થવું પડશે. 13મું જીતવું. બસ લોકોના દિલ જીતવા સિવાય બીજું કંઈ જ કરવાનું નથી. પ્રભુને જીતવા સિવાય કંઈ જ કરવાનું નથી. હા, અને લોકોના દિલ જીતવા તો ઘણું ઘણું છોડવું પડે, ઘણી છોડવાની તૈયારી રાખવાની હોય, અને હંમેશા આપણે છોડવું પડે, આપણે જ ઝૂકવું પડે, વિના કારણ, વિના સ્વાર્થે. માનો માં ગીતા ત્યાં પણ કહી રહી છે, પશ્યેમ પશ્યેમ, તને જોવા માટે. પશ્ય એટલે જોવા માટે માત્ર આંખ જ નહીં, પણ આંખ બંધ કર્યા પછી પણ દેખાય એને દ્રષ્ટિ કહેવાય. એ દ્રષ્ટિ પણ મેં તને આપી છે. પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અસ્નન ગચ્છન સ્વપશ્વસન, માં ગીતા કહી રહી છે. એ તને જોવા માટે આંખ આપી, સાંભળવા માટે કાન આપ્યા. પશ્યન શૃણવન એટલે સાંભળવા માટે કાન આપ્યા, ચાલવા માટે પગ આપ્યા, બધી ઇન્દ્રિયો મેં આપી છે. હા, માત્ર આંખની દ્રષ્ટિ પણ છે જે જગતને જીતવા માટે આપી છે. તો સામી બાજુ પણ એવી વ્યક્તિ હોવી જોઈએ, નહીં તો જીતવાના પ્રયત્ન કર્યા વગર જ જય શ્રી કૃષ્ણ કરતા રહેવું, સંબંધ નહીં બગાડવો. 14મું હારવું, હારી જવું. બધે જ બાંયો નહીં ચડાવી, બધે જ 4 વ્યક્તિ પાસે નમી જવું. મારા સુંદરકાંડના પ્રવચનમાં હું આ બધી સુંદર બહુ વાતો રજૂ કરી શકું છું કે 4 વ્યક્તિ સામે હારી જવું અને 4 વ્યક્તિને આપણે જીતી જવી. તો કહેવા માગું છું કે બધે બાયો ન ચડાવી. જ્યાં બહુ દલીલો થતી હોય ત્યાં હારી જવું. ભલે એ જીતતો એ વ્યક્તિ, ભલે બધે જીતીએ, પણ હું ભગવાન પાસે સદાય હારું એવો અહંકારને સમર્પણ કરતા હું શીખું. તેથી ભગવાન પાસે આપણે હારી જઈએ. 15મું જાણવું. હે પ્રભુ, જોવું. હે પ્રભુ, સદાય હું શુભ જ જોઉં, સદાય આપના ચરણારવિંદમાં જ
મારી નજર હો, એ સિવાય મને કશું જ દેખાય નહીં. જેમ અર્જુનને માછલીની આંખ દેખાય એમ મને પણ આપના ચરણારવિંદના દર્શન હો. 16મું જાણવું. શું જાણવું? એ જ ખબર પડવાની જરૂર છે. જીવનના બારામાં જાણવું, જીવન દેનારના બારામાં જાણવાની બહુ જરૂર છે. 17મું સાંભળવું. આખો દિવસ સાંભળી સાંભળીને કાન પાકી જતા હોય છે. આવું નકામું વૈખરી સાંભળવું નહીં, કાનમાં કચરો નાખ્યા બરાબર. 18મું જેણે જીવન આપ્યું છે તેના સિવાય સમર્પણ કરવા લાયક આ જગતમાં કોઈ જ નથી.